વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના મતદારનો અલગ મિજાજ જોવા મળ્યો છે। વિસાવદર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાની મોણપરીના તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અરવિંદ સાંગાણી દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસનું તો કોઈ અસ્તિત્વ નથી, ત્યારે આમ આદમી પાર્ટી ઉપર અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે લોકોના એક પણ કામ કરેલ નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે 3 ઉમેદવાર છે, બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ। એમાંથી હાલ બીજેપીની જીત દેખાય એવું લાગે છે, કારણ કે ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા પછી અવારનવાર મુલાકાત લેશે, પણ ઠોસ જે એણે વેદનાની ડાયરી બનાવી એમાંથી કોઈ પણ પ્રકારના કામ કરેલા છે નહીં, અને ખાલી ગપ્પાબાજી કરીને વહી ગઈ છે। તો એણે ખેડૂતોના જે મુદ્દા ઉઠાવ્યા હતા, તો એમાંથી એક પણ મુદ્દો માને ઇકોઝોનનો કે કોઈ તમારે પાણી ન લગતો હોય તો એ મુદ્દામાંથી એક મુદ્દો પૂરો કરેલો? એક પણ મુદ્દો પૂરો કરેલો નથી, અને એ મુદ્દાઓ અભરાએ ચડાવી દીધેલા છે। સિર્ફ ને સિર્ફ વિધાનસભામાં ઓટલે બેહી ઓટલા પરિષદ કરે છે, બાકી કાંઈ એવું છે નહીં કે એનાથી એક પણ પ્રકારનું કામ થાય। અત્યારે હવે તમને શું માહોલ દેખાય છે અત્યારની ચૂંટણી મુદ્દે? અત્યારની ચૂંટણીમાં બીજેપી તરફી શ્યોર માહોલ છે, અને 100% બીજેપીની તમામ સીટો તાલુકા જિલ્લા કક્ષાની બધી સીટો આવશે। તમારું નામ શું છે ભાઈ? મારું નામ કશ્યપ રાખોલિયા છે, ગામ કયું? નાની મોણપરી ગામ। અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે, તો એક મતદાર તરીકે તમારો શું મિજાજ છે? અત્યારે મારો મિજાજ ભાજપ તરફી છે, અને ભાજપ તરફી વધારે વોટિંગ થાય એવી અમે બધા કોશિશ કરી રહ્યા છીએ। ધારાસભ્ય શ્રી ખોટા વાયદા, ખોટા વચન આપીને વેદનાની ડાયરી લખી, વેદનાની ડાયરી અત્યારે ખોવાઈ ગઈ છે, વેદનાની ડાયરી મળતી નથી, ખોટા વાયદા, ખોટા વચન, હજી સુધી 8 મહિના થયા ધારાસભ્ય તરીકે ચૂંટાણા, હજી નથી કોઈ ખાતમુહૂર્ત કરેલું કે નથી કોઈ કામ કરેલું, કોઈ ફક્ત વિરોધ વિરોધ વિરોધ, નહીં વાત નહીં કાંઈ, બસ જ્યાં હોય ત્યાં લાઈવ કરીને વિરોધ કરવો। આના લીધે અમે અત્યારે ભાજપ તરફી માહોલ બનાવી રહ્યા છીએ, અને વધુમાં વધુ મતદાન થાય, ભાજપ તરફી મતદાન થાય, અને નાની મોણપરી તાલુકા પંચાયત સીટ ભાજપ જીતીને આવે એવી અમારી। તો ગોપાલભાઈ જ્યારે વિધાનસભા ચૂંટણી લડવા આવ્યા ત્યારે એવું એમ કહેતા હતા કે હું વિસાવદરમાં જ રહીશ અને લોકોને કોઈને પણ કામ હોય તો મારું કાર્યાલય 24 કલાક ખુલ્લું રહેશે। એ અત્યારે અધિકારી સાથે ઝઘડી રહ્યા છે, જ્યાં અધિકારીને ખોટા બદનામ કરી રહ્યા છે, પણ ગોપાલભાઈ એક ધારાસભ્ય તરીકે ખાલી એની વાઇફને મનાવી અને સુરતથી અહીંયા રહેવા વયાવે તો બી આપણે માની લઈએ કે નહીં, ગોપાલભાઈ ધારાસભ્ય તરીકે સારા છે। એનું એની વાઇફ નથી માનતી, તો અહીંયા આવીને વાઇફને મનાવી નથી શકતા, ને અહીંયા ખોટા વાયદા આપવા, વચન આપવા, અહીંયા રહેવું છે। હજી તો રહેવા તો આવ્યા નથી, સુરતમાં રહેવું, ધ્યાન આખું સુરતમાં ને બહાર જ છે। વિસાવદરની જનતા જે કરે તે ફોહલાવીને મત લઈ ગયા છે, પણ વિસાવદરમાં એ ફાવશે નહીં। ત્યારે મીડિયા દ્વારા મતદારોનો મિજાજ જાણવા માટે મતદારોની મુલાકાત લેતા નાની મોણપરીના મતદારો પણ આમ આદમી પાર્ટીથી નારાજ હોય, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારી 26 તારીખે મતદાનના દિવસે મતદારો કયા પક્ષને જીતનો અને હારનો સ્વાદ ચખાડશે। નાની મોણપરી 14 નંબરની સીટ ઉપરથી મેં તાલુકા પંચાયતની ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી કરેલી છે। મારી સામે 2 ઉમેદવાર છે, એક આપમાંથી છે અને એક કોંગ્રેસમાંથી છે। કોંગ્રેસનું તો કાંઈ અસ્તિત્વ છે જ નહીં, અને આપ પડાય ભાઈ ધારાસભ્ય ચૂંટણા પછી એક પણ ખાતમુહૂર્ત નથી કર્યું, અને એણે એવો વાયદો કર્યો હતો કે હું વિસાવદરમાં રહીશ, તો મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી અહીંયા રહેવાય ન આવ્યા, અને એ કોઈ પણ જાતનું કામ નથી કરતા, એના કાર્યકરોને ફોન ઉપાડતા નથી। અને નાની મોણપરી, દાદર, રતાંગ અને મિયાવડલા 4 ગામ આવે છે। લોકોનો મને પ્રતિસાદ સારો મળ્યો છે, અને લોકો મારા ભેગા છે। તો અત્યારે આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીમાં અત્યારે એની કઈ સ્થિતિ છે? એ ખોટા વાયદા આપે છે, ખોટા કમેન્ટો કરે છે, બિનજરૂરી ઉપજાવેલી બધી વાતો કરે છે કે ફોર્મ રદ કરી નાખ્યું, આવું કર્યું, તેવું કર્યું, એવું હકીકત કાંઈ કર્યું જ નથી કોઈ। પાયા વિહોણી બધી વાતો કરે છે, સીટ જેવી કાંઈ સિસ્ટમ જ નથી આમાં। તમને કેવો વિશ્વાસ છે તમારી જીત ઉપર? અમારી સીટ અમે જીતીને બતાવશું, નાની મોણપરી તાલુકા પંચાયત સીટ।
भारतीय जनता पार्टी का नाम है